હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. આજનો બ્લોગ સ્ટાર્ટ મારે કરવાનો વારો આવ્યો. ઘરવાળી તૈયાર થાય છે. વ્રત સાવિત્રીનું વ્રત છે એટલે સાડી બારી પહેરીને કમ્પ્લીટ થઈ ગઈ. જો તમે જોઈ શકો છો. શું કયો, કેમ હસવું આવે? બસ તમે કહો સાડી પહેરી એટલે સાડીમાં મસ્ત લાગે છે, જોઈ શકો છો. દૂર ઊભી રહે આમ. કદે હાય એનું વ્રતની તૈયારી, પૂજા કરવા જવાની છે. તે માટે અમારા ભાઈ સૂતા છે. મમ્મી હાલવા જાય છે, પપ્પા બેઠા દુકાનમાં. હવે વહેલા નવરા થઈ ગયા કામ બામ કરીને. ઓફિસે આજે લેટ જવાનું છે. મોબાઈલમાં જો અત્યારમાં સવારનું પાણી નથી પીધું. મારા માકડાનો નજારો. ભાભી તૈયાર થાય છે ડોહીમાં. બા હાય કરી દો. જો કરે અમારા બેન. અમારા મેડમ આવે છે પૂજવા. એમને બતાવું આમાં કઈ રીતની બધી પ્રોસેસ કરે. આ બધા આવી ગયા પૂજવા. જો આ બધા પૂજવા આવે છે. વ્રત સાવિત્રીનું વ્રત અમારા ગામનો વડલો. જોઈ શકો છો તમે લોકો. ગામનું તળાવ છે. પાણી નથી પણ હમણાં ચોમાસામાં ભરાઈ જાય. આવું છે અમારું ગામડું. પૂજા થઈ ગઈ છે. થઈ ગઈ પૂજા. હવે તો હું પુલ્લી દસ લાય થાળી. કયો આંગળી છે. આવી પાછી વિડિયો લેજો ઉતારી. અહીંયા હેડો હેડો.
કરું છું અને આજનો બ્લોગ સાગર શરૂ કર્યો હતો. આજે મારું અને કોણ વસ્ત સાવિત્રીનું વ્રત થયું કમેન્ટમાં જણાવજો. ભાઈ આવી ગયા ને કોણ ખાવું છે જેનું કોણ ખવડાવું છું. જો એનું મોઢું તમે બધા જો કેવો ભરાવ્યો, જો એનું કોણ ખવડાવવું જોઈએ, કોણ કેવી રીતે ખાય, આખો ગંદો ગંદો ભરાયો છે. વેદુ સ્માઈલ, વેદુ સ્માઈલ, ઈ કરે તો ઈ મસ્ત કરે, જો કેટલું મસ્ત કરે. હાય કરતા યાર બહુ કરે, હાય કરે તો હાય કે તો હાય, જો કેવું મસ્ત હાય કરે. એના માટે તો એક સબસ્ક્રાઈબ કરી દેજો બધા. ચાલો હમણાં મારો જેઠાણીનો ફોન આવ્યો કે ચાલો અહીંયા વાર્તા સાંભળવા હાલી કે વાર્તા સાંભળ. મેં કીધું મેં ફોનમાં સાંભળી દીધી તો મને કે ના હાલ તું અહીંયા વાર્તા સાંભળવાની છે. અને જો થોડીક વાર હું અહીંયા વાર્તા સાંભળવા જઈશ અને મારા વેદુભાઈ બાયડે રમે છે. ચાલો હું તમને બતાવું કેવો રમે છે. જો મસ્તી કરે, બાયડે રમવું જોઈએ એને રખડવું જોઈએ, જો એને નખરા. આ શું કરેલા તું હે એવા નખરા હે એનાથી રમવાનું હોય. અમારા સાસુ બેઠા છે બાયણે એને રમાડે અને એ ભાઈ જો અત્યારે એનો ટાઈમ છે બાયણે રમવાનો. બધે એના દોસ્તાર રમતો હોય, અત્યારે કોઈ દોસ્તાર નથી આવતી, એકલો એકલો રમે છે. હવે જો થોડીક વાર હું વાર્તા સાંભળવા જઈશ, વધારે વાર્તા સાંભળીશ, પાછી ઘરે આવીશ. ચાલો હું વાર્તા સાંભળીને આવી ગઈ છું. હવે મારે સાંજની રસોઈમાં ચાંદ ભાખરી બનાવવાના છે. સાવ સાદું ચાંદ ભાખરી, અને ચાંદ ભાખરી બનાવી નાખું ફટાફટ. ચાલો અને મારા વેદુભાઈ બહાર રમે છે, એને બહાર રમે તમારે રસોઈ થઈ જાય ફટાફટ. રસોઈનું વ્રત રહી છું. મને સારી કેવી લાગે છે જરાક કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ. મારો વિડીયો પૂરો જોજો બધાય, અને જો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય, ટેક કેર.